વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ફેબ્રુઆરી મહિનામાં જે ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં આજે આપણે ગણિત વિષયના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પ્રશ્ન બેંકના સોલ્યુશનની. તો પ્રશ્ન નંબર પહેલો છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો તેમની અંદર તમને ત્રિજ્યા અને વ્યાસ આપેલો છે. તો હવે આપણે એક પહેલા તો સંબંધ જોઈ લઈએ કે ત્રિજ્યા અને વ્યાસ કોને કહેવાય. ભાઈ તમે બે વખત ત્રિજ્યાનો બે થી તમે ત્રિજ્યાનો ગુણાકાર કરો તો તમને વ્યાસ મળી જાય. અને જો વ્યાસ આપેલો હોય તો તમારે વ્યાસને બે થી ભાગાકાર કરવો પડે. શું કરવો પડે? બે થી તમે ભાગા કરો વ્યાસનો તો તમને શું મળી જશે? ત્રિજ્યા. જેમ કે જુઓ અહીંયા 2 સેન્ટીમીટર તમને ત્રિજ્યા આપેલી છે અને વ્યાસ શોધવાનો કીધો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 2 બરાબર જવાબ કેટલો આવશે? 4. તો 4 સેમી તમારો વ્યાસ થશે. એવી જ રીતના તમને 6 સેમી જેટલો વ્યાસ આપેલો છે, ત્રિજ્યા શોધવાની કીધી તો વ્યાસ આપણને આપી દીધો 6 અને આપણને ગોતવાનું શું કીધું? ત્રિજ્યા. તો એને ભાગ્યા આપણે કેટલા કરીશું? 2. તો 2 ભાગ્યા કરીએ તો 2 ના પાડામાં 6 ક્યારે આવે? 2 તેરી 6. તો જવાબ કેટલો આવશે? 3 સેમી. તો થઈ ગયું 3 સેમી. 4 સેમીની ત્રિજ્યા આપેલી હોય તો 4 ગુણ્યા કેટલા કરવા પડે? 2 એટલે જવાબ આવશે 8. તો 8 સેમી થઈ ગયું. એવી જ રીતના 14 સેમી વ્યાસ આપેલો હોય તો 14 ભાગ્યા 2 કરીએ તો જવાબ કેટલો મળી જાય? 7. કેટલો મળી જાય? 7. એવી જ રીતના 9 સેમી ત્રિજ્યા આપેલી હોય તો 9 ગુણ્યા 2 કરતા જવાબ મળે 9 દુ 18. એવી જ રીતના 20 સેમી છે તો 20 ના અડધા કેટલા થાય? 20 ભાગ્યા 2 કરતા જવાબ મળશે 10 સેમી. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે સરખા ઇક્વલ ભાગ દર્શાવતી આકૃતિની નીચે તમારે રાઈટ કરવાનું છે. તો જુઓ આ અને ભાગ આ સરખો છે, આ સરખા નથી. ત્યાર પછી આ ભાગ સરખા છે, આ નથી. 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 આ ભાગ સરખા છે જ્યારે આ નથી. એવી જ રીતના પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર બાકીની પેટર્નના ખાના પૂર્ણ કરવાના છે. તો 5 પછી 5 તેરી 15 સોરી અહીંથી આડું જવાનું છે. 5 ને 5 10 10 ને 15 ને 20 થઈ ગયા. પછી 15 15 પછી સીધા 35 તો વચ્ચે કેટલા ભૂલાઈ ગયા? 25. અહીંયા 40 થી પછી ડાયરેક્ટ 20 એડ કરીશું તો 60 અને ઉપર કેટલા આવશે? 100. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. જેમાં પહેલું કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે? તો એમાં આવશે બ ચકરડીની. બીજું છે કઈ ચકરડી સૌથી સારી ફરશે? તો એમાં જવાબ આવશે બ ચકરડી. કઈ ચકરડી સૌથી થોડી વાર માટે ફરશે? તો એમાં જવાબ આવશે ડ ચકરડી. ત્યાર પછી ચોથું છે કઈ ચકરડી બિલકુલ નહીં ફરે? તો એમાં આવશે ક ચકરડી. ક પણ લખી શકો અને અ પણ લખી શકો. ક અને અ બંને નહીં જ ફરે. ઓકે, કારણ કે એના જુઓ ધરી છે એ બહુ દૂર દૂર છે એટલા માટે નહીં ફરે. પ્રશ્ન નંબર 5 છે નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે જણાવવાનું છે. તો અહીંયા જુઓ 1 2 3 અને 4 કુલ ખાના છે. તો 4 નીચે લખાય. કેટલામાં રંગ કરેલો છે? તો 3 માં. તો આવશે 3/4. અહીંયા ટોટલ ખાના 1 2 3 અને 4 ખાના છે. એમાં રંગ કરેલું એક ખાનું છે તો 1/4. અહીંયા 4 ખાના છે, 4 માં રંગ કરેલો છે એટલે 4 4 ઉડી જાય એટલે જવાબ આવશે 1. અહીંયા 4 ખાના છે પણ રંગ કરેલો છે કેટલામાં? તો કે 2 ખાનામાં એટલે જવાબ આવશે 2/4. અહીંયા જુઓ 1 અને 2 ખાના છે અને રંગ કરેલો એકમાં છે એટલે 1/2. અહીંયા જુઓ અડધો અડધ રંગ કરેલો છે એટલે 4 ખાના છે, 2 માં રંગ કરેલો છે, 2 ને 4 છેદ ઉડે એટલે જવાબ આવશે 1/2. પ્રશ્ન નંબર 6 નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર 3 અલગ અલગ પેટર્નો બનાવો. તો જુઓ 11 + 16 = 27, 12 + 15 = 27 અને 13 + 14 = 27. એવી જ રીતના 21 + 26 = 47, 22 + 25 = 47 અને 23 + 24 = 47. એવું જ છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી નીચેના ભાગોના નામ આપવાના છે. તો આમાં જો વર્તુળનું કેન્દ્ર O આપેલું છે. વર્તુળની જો ત્રિજ્યાઓની વાત કરીએ તો ઘણી બધી ત્રિજ્યાઓ છે.
ત્રિજ્યાઓ જુઓ, એક તો છે OB, બીજી ત્રિજ્યા થશે OD, ત્રીજી ત્રિજ્યા થશે OC, ચોથી થશે OE અને પાંચમી થશે OA. ત્યાર પછી વ્યાસની વાત કરીએ તો વ્યાસ એક જ છે. આ જે છે તે વ્યાસ છે અને વ્યાસનું નામ છે ED. કયું નામ છે? ED. ઓકે, બીજા એક પણ વ્યાસ છે નહીં. તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આજે લેવાયેલા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.